હવે આવીને રસ્તામાં ન ખોલે, ન્યાય ન જોયું, આવીને જોયું એ ક્યાં ઘી, આ તેલ, આ ગોળ, એ તો બધું થઈ જશે. હા તો મારા હાંજ સુધી બે રહું તોય મેળ નહીં પડે. આ નિયમ એવો કે વૈદ્રાણી બનાવી દે, એટલા પૈસા આવી જાય ગલામાં, હેડ મારા રામ. મનમાં કે લાલા આજે તારે મારી યાર કાંઈ વાંધો પડ્યો જ, એકલા ખોટું લાગ્યું જ મારવાલા કાંઈ. વૈદ બાપા ગઈઢા થઈ ગયા એટલે હાથ વાગે જ તને મારવાલા. દાંત 4-5 પડી ગયા એટલે મારું મોઢું નથી ગમતું ગોપાલ, નાકમાં પાણી આવી ગયું. લાલા નિયમ પ્રમાણે, લિસ્ટ પ્રમાણે તો મારે રાત સુધી બે રહેવું પડે, 12 વાગે, અને બધાને ખબર પડશે કે વૈદ બાપા આજ ઘરે નથી ગયા. અહીં તો લાઈન લાલા આજે સમર્પણ નહીં, આજે ઉથાપનની જારી નહીં ભરવાની ગોપાલ, આજે પોઢાડું ત્યારે મારવાલા તારા ચરણ નહીં ચાપવાના, આજે બંટાજી મારા હાથે નહીં ભરવાનું, લલા આજે બીડી મારે નહીં બનાવવા, અને રડી પડ્યા. ગોપાલ મારા ઘણાય દોસ્ત થતા હશે, પણ મને તારાથી દૂર ના કર મારવાલા. હવે આ તો નિયમ પ્રમાણે આ લિસ્ટ તો અને બેટીનું દીકરીનું આપી દીધું. આજે તો મને તારે ફાડા લાપસી તને ધરાવી હતી મારવાલા, અને મને ખબર તને મારા હાથની જ ભાવે. ત્યાં બાર એક ફોરેનની ગાડી આવીને ઉભી રહી, એમાંથી એક માણસ ઉતરો, ગમે એ હોય બધાનો ઢબોડી જ લેવાની, ઢબોડી એટલે 2 પૈસા. પછી મોટો માલે તુજાર હોય કે ઝૂંપડી વાળો, અને કોઈ એવા આવે વૈદ બાપા એ કે આજે થઈ ગયું લિસ્ટ પ્રમાણે, કાંઈ નથી લેવું તારું, ખોટું બોલે, ન થયું હોય, ગલામાં એકેય પૈસો ન હોય, પણ ઓલાને એવું ન લાગે કે વૈદ બાપાએ મારા ઉપર ઉપકાર કર્યો. જુઓ વૈષ્ણવ કેવા હોય. આજ નથી લેવાનું, લિસ્ટ પ્રમાણે બધું થઈ ગયું છે. ઓલો રાજી થાય કે જો આપણી પાસે હતું નહીં, આજ પ્રભુએ કૃપા કરી. ઓલા આવીને પલોઠી વાળીને બેઠો, 5 મિનિટ થયો એટલે પૂછ્યો, ઓળખો નહીં બાપા? હા માફ કરી જોઈએ, યાદ નથી આવતું ભાઈ, ઉંમર થાય ને બધું એવું થાય. 20 વર્ષ પહેલા વરસાદ આવતો હતો, ગાડીમાં પાણી ભરાઈ જવાની બીક લાગી. વિચાર કર્યો કે અહીંયા ક્યાંક ઊભો રહી જા. તો તમારું લખ્યું પેલા દવા MBBS ડોક્ટર નહોતા, એ જમાનામાં ખાલી વૈદ જ હતા, વૈદરાજ લખ્યું એટલે કે ચલો ભાઈ બહુ તો ખાલી નાડી બતાવશું એટલે 5-25 લેશે, પણ આપણે કલાક ખપાવશું. ત્યાં વરસાદ અંદર આવ્યો એટલે બેઠો, 5-10 મિનિટ તમે કાંઈ ન બોલ્યા. પછી મને એમ થયું સારું હવે આમને, એટલે મેં નાડી બતાવી કે બાળકો માટે છોકરા નથી ને તમારે. ઓલો તો આમ થઈ ગયો કે આજે લગ્નને 20 વર્ષ થયા, પથ્થર એટલા દેવ કર્યા, એટલા ઓસડ્યા, એટલા વૈદો, એટલા દોરા ધાગા, અને નાડી જોઈને એમ કે બાપા સાચી વાત છે. એ કે આ પડી કે આપું છું, 3 મહિના બતાવવા ન આપતા, 3 મહિના પછી હારા સમાચાર હોય તો ગૌશાળામાં લાડવા ખવડાવી આવજો. ઓલો આમ આમો જોવે કે મારે તો પૈસાનું અભિમાન, કે વરસાદ આવે એટલી વાર ગામડામાં બીજું હોય નહીં. પેલાના જમાનામાં આપણે હોટેલ કે હોય તો બેસી જતા, હું તો વરસાદ ગાડીમાં ક્યાંક પાણી ન ભરાઈ જાય એ બી ક્યાંય ટાઈમ પાસ કરવા આવ્યો. હવે વિશ્વાસ નહીં, કારણ કે 20 વર્ષથી બધું કરી લીધું હતું.
હવે પૈસા દેવા માંડો. તો 20 વર્ષ પહેલાની વાત છે. તો ઘરે ગયો, એ કે જો આ થૂકના હાંધા છે. કાઠિયાવાડીમાં કહેવત, થૂકના હાંધા. હા, થૂકના હાંધા કહેવત છે. નાના હતા ને, ફાટી જાય ને કાગળ કે નોટ કે, તો આપણને એ બધી સમજણ ન પડે એટલે થૂકથી ચોટાડી દઈએ. જે ઉખાડવા જાય તો પાછું એનું, ત્યારે એવું લાગે હંધાઈ ગયું, પણ પછી એમાં કઈ. એટલે એની વહુને કીધું જો આ થૂકના હાંધા છે. હવે એને તો લીધું. 3 મહિના ન લેવું પડ્યું, મહિનામાં તો સારા સમાચાર. ભગવાને ઉપોપલા 2 દીકરા આપ્યા. તો કે યાદ છે તમને 20 વર્ષ પહેલાની બીના? વૈદ મહારાજ કે આછું આછું યાદ આવે. હવે વૈદને એમ થાય કે આ ક્યારે જાય. બીજું કોક આવે તો આ લિસ્ટ આપ્યું છે કે દીકરીને બધા વાસણ. વૈદ બાપા હું કામે આવ્યો છું, તમે મને નિગ્લેક્ટ ના. એ કે હા બોલો. એ કે મારે દીકરી નથી, અને અહીંયા તમારી ગુડિયાને મેં રમતી જોઈ હતી. તો બીજો મારે દીકરો આવ્યો ને ત્યારે મને એમ થયું દીકરી આવે ને તો હું એને આટલું વાસણ ને આટલા દાગીને, તો પૈસો તો ત્યારે ગાડી એવી હતી, તો મેં બધી તૈયારી રાખી હતી. વૈદ બાપા હવે આવ્યો દીકરો, તમે સ્વમાની છે મને ખબર છે, તો એ મારી બેન માટે હું બધું લઈને આવ્યો છું ગાડીમાં. વૈદ બાપા ઠાકોરજીને કે મારા વાલા, અલૌકિકમાં તો તું આવો, આ લૌકિકમાં અમારું ધ્યાન રાખસ. આજે મનમાં થતું તું બેસતો મહિનો જ મારે તને ફાડા લાપસી ધરાવીશ, પણ આ ગોરાણીએ લિસ્ટ આપ્યું એમાં દીકરીનું આપ્યું, સમજી ગયો. આજ 12 વાગ્યા સુધી રાતના બેહું તો મેળ નહીં પડે. તો અંતર્યામી છો એ મને ખબર છે, પણ આટલી બધી ચિંતા કરશે નહોતી ખબર. હું તો લિસ્ટ પ્રમાણે શું, રસોડાના વાસણ 25 જોડી કપડા કે 5 જોડી કે 5 તોલા હોનું, 12 વાગ્યા સુધી બેહવું પડે તો બે. કે વૈદ બાપા ઘરે પધરાય આવું બધું. વૈદ બ્રાહ્મણ હતા. એ કે જે કરવું હોય તારી બેનને કરજો, અમારું કાંઈ નહીં હો. મારું તાળું ઓલા તો મૂકીને વયો ગયો. વૈદ બાપાને રસોઈ નહોતો કે હું લાવ્યો હું નહીં. જલ્દી સ્નાન કરી લીધા, ફાડા લાપસી બનાવી, બરાબર ઘી ને ઇલાયચી ને દૂધમાં સૂકો મેવો ને લચાલચ. ગુરાણી ક્યાં તો એ કે કાંઈ બોલતી નહીં હો. એ કે ભુજાના ડબકાવાળી કઢી, ભાત, સંધાના, છાસ ને દહીં, થાળ લઈને ધર્યો. ઠાકોરજી એવા મંદ મુસ્કાય. વૈદ બાપા કે તારી લીલા તું જ જાણે. આજ હવારનો બેસતો મહિનો હતો ને મનમાં હતો કે વૈદરાણી તો બિચારા બધું બનાવે, સરળ છે, ભાવવાળા, તારી માં છે, પણ લાલા રસોઈ તો મારી માએ નાનપણથી મને કેવી શીખવાડી. કારણ કે મારી માં તને ધરાવતી ને ત્યારે એવું કહેતી હતી કે તારી વહુ ગમે એવી આવે, તું શીખી લે. તો એ કરે કે ના કરે, તું તો ભોગ ધરાવે, તો હું લીલામાં જાઉં પછી મારા ઠાકોરજી ભૂખા નો રહી. એના માની સુધી લીધી અને પ્રભુને સમર્પણ કરી. ગોરાણી કે હા ઓલું લિસ્ટ જોયું તો? એ કે પાછળ જોયા ઓફિસમાં, પેલા છે ને એક ઢાળિયું હોય, આગળ ઓફિસ હોય, વચ્ચે ફળિયું હોય, પછી ઓસરી હોય,
પછી એક ઓસરીએ 2 કે 3 રૂમ હોય. એ કે જોઈ આવ જા. જોયું તો આખો રૂમ ભરેલો. આજે આટલા બધા ઘરાક આવ્યા. એ કે આજે આ ઘરાક બનીને આવ્યો હતો. બધી વાત કરે. ગોરાણી કે કોણ કે છે પ્રભુ સાક્ષાત નથી? અલૌકિક તો બધું આપે જ છે, પણ આ તો બધું અવાંતર ફળ. અવાંતર એટલે વચગાળાનું. નોકરી કરતા ને તો વચગાળાની રાહત આવતો, ત્યારે બહુ રાજી થતા હતા. અપેક્ષા ન હોય ને મળે ને ત્યારે રાજી થાય. ત્યારે વદ બાપાએ ઠાકોરજીને કહ્યું કે અમે માનીએ છીએ કે અમે લૌકિક કરીએ છીએ ને અમે કમાઈએ છીએ ને અમે સંસાર છે. મારા વાલા, તું ઘરમાં આવી જાય છે ને. પછી પરમદી વાત કરી હતી ભગવાનનું ઘર. તો આ ભગવાનનું ઘર થઈ ગયા પછી અમે ખોટી ચિંતા કરીએ છીએ, ખોટી મનમાં વ્યથા કરીએ છીએ, ખોટા મૂંઝાઈએ છીએ. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा, सब आपकी कृपा से मेरा काम हो रहा. વૈદ મહારાજ સાથે આવું થાય છે એવું નથી, આપણા બધાની સાથે થાય છે, પણ આપણામાં સંતોષ નથી. વૈદ મહારાજને લિસ્ટ આપે, 10 વાગે આવ્યો ને 11 વાગે લિસ્ટ પ્રમાણે થઈ ગયું, ચલો. આપણે તો આજે તો બહુ ઘરાકીએ, એક દિવસમાં 6 મહિનાનું કમાઈ લઈએ ને તો ઠાકોરજીની ચિંતા ન હોય કે સમર્પણ ન કર્યું. જો વૈદ બાપાની જેમ સંતોષીલા થઈ જઈએ તો બધા આપણા કાર્ય ઠાકોરજી કરે છે, પણ આપણને વૈદ મહારાજ જેવો વિશ્વાસ નથી. તકલીફ આ છે, એમાં હું પણ બાકાત નથી. નોકરી છોડી ત્યારે બધા સમજાવવા આવ્યો હતો, સેન્ટ્રલ ગવર્મેન્ટ હીલાબેન આવી પોસ્ટ, આવું બધું. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. નો છોડી હોત તો આનંદ હોત તો ઈલાબેન હજી આમ કરીને પૈસા ગણતા હોત અને ઉપર જત. પ્રભુ કે જા 84 પાછી ગણ પૈસા. હવે તો વલ્લભ આપણી લાગવગ લગાડશે. એને કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ફૂલ ચોટવા માત્ર રાખો પ્રભુ. દોરો તો પરોવી દેશે, ભલે ના બીજું કાંઈ ના આવડે. આપણો વકીલ કેવો છે, ઘણું બધું મોડું થઈ ગયું. વલ્લભાધીશ ભાગવત ભગવાન કી છે. પૂજ્ય જુજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. રીંગણ લીલા અને માખણ ચોરી લીલા. આજે આપણી આંખો દુનિયામાં ઘણા દ્રશ્ય જોવે છે, તે સારું પણ જોવે છે ને ખોટું પણ જોવે છે. આંખ હંમેશા સૌંદર્ય પાછળ વધારે દોડે છે. એકવાર જેણે આવું મધુર્ય સૌંદર્ય જોઈ લીધું તે આંખો પછી બીજે ઠેકાણે ઠરતી નથી. વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું. એકવાર પ્રભુને નિરખી લ્યો ને, નિરખતા મુખારવિંદ હું સો સતી ડરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. શ્રીનાથજીમાં ઘણા ફરવાના બાને આવે આપણી ભેગા જૈન વાણિયા. હવે આપણા કરતા એ પૂનમો ભરવા માંડ્યા. આપણે તો પ્રભુ ઘરે નહોતા ત્યારે મહિને 1.5 મહિને સવાર ઉઠીએ, હવે નવરા ચા પાણી પીતા હોય, નક્કી કરીએ. છોકરાઓ નાના,
નાખ્યા ગાડીમાં એક જોડી કપડા, પ્રભુ હતા નહીં અને શ્રીનાથજી. હવે ગાડીમાં જગ્યા હોય તો કોકને કહીએ તો હવે એ બધા પૂનમમાં એલા ભાઈ, અરે વાહ ભાઈ વાહ, વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન. એટલે એકવાર કે છે જોઈ લ્યો ને પછી તમારી દ્રષ્ટિ બીજે ઠરે નહીં. આંખો તો રસખાનજીની, રસખાનજી આખો વિશ્વમાં રસિકતાને શોધતી હતી, સૌંદર્ય તરફ આસક્ત બનતી હતી. એકવાર એક વૈષ્ણવ કોઈ રસખાન તો દુનિયાનું સૌંદર્ય જુએ છે ને, તેના કરતા ચિત્ત ચોર શ્યામ સુંદરનું સૌંદર્ય જો ને. સાવડાના સૌંદર્ય સિવાય દુનિયામાં બીજું કાંઈ જોવા જેવું છે નહીં. છોકરી જોવા ગયા હોય રૂપનો અંબાર દેખાવડીને ફૂલ જરે ને વાળ લાંબા, એ જ છોકરી 50 વર્ષની થાય પછી ગમે? પ્રભુને આપણે આટલા વખતથી ઘરમાં બિરાજે જોઈએ, એમનું સૌંદર્ય તો જાણે રોજ દિવસે દિવસે માધુર્ય ને સૌંદર્ય ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને આહા. રસખાનજી કહે છે ભાઈ, એવું સૌંદર્ય જ્યાં હોય ને ત્યાં તું મને લઈ જા. એ વૈષ્ણવ શ્રીનાથજી બાવાના દ્વાર સુધી રસખાનજીને લઈ ગયા, જેમના રોમ રોમમાં અદ્ભુત લાવણ્ય હતું. એવા શ્રીનાથજીએ નખશીખ દિવ્ય સૌંદર્ય ધારણ કરી રસખાનને દર્શન આપ્યા. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. એનું બધું જ મધુર છે. તેમણે કહ્યું, યા લકુટિયરુ કામરિયા પર રાજતીહપુર કો તજી દારો. તારી આ લકુટી અને આ કાળી કામરી 3 લોકને વાર ડારો. રસખાનજી કહે છે ખાલી આ 2, બાકી તો બધું જુદું. કોઈ મને પૂછે રસખાન આ રૂપ પર તો શું લટાવીશ, તો રસખાનજી કહે છે મારા જીવનની તમામ ક્ષણો હું એ રસનિધિ ઉપર લૂંટાવી દઈશ. તે દિવસથી રસખાનજીની આંખમાં બીજું કોઈ વસ્તુ નથી. મને ત્યારે બધા એમ કહેતા ને કે ઈલાબેન તમે એનાઉન્સ કેવું સરસ, તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે, આમ કરો. બધા કે હા ઠાકોરજી નથી બિરાજતા, એના માન નથી પધરાવા, એવું આમ ખરાબ રે. આ બધા મને તો ઓછા કહે ને એવું મને હું કરતી હતી. એટલે એ તો પાછું આવે ને, મારે નથી પધરાવા, મારી નોકરી ખબર હાડા હાથે, મારા 2 છોકરા. ઠાકોરજી કે તારે નથી પધરાવા, મારે તો આવું છે ને. અને એ આવ્યા પછી આપણે આપણા નો એના બની ગયા. ઘરનું વાતાવરણ કેવું થઈ ગયું. આજે પાટોત્સવ હોય તો આપણે કોઈને કેવું નહીં પડતું હાલો નાચવા, હાલો નંદોત્સવ કરવા, હાલો રાસ લેવા. બધાના ઠાકોરજી છે, મારા એકના થોડા છે, પણ માથે તો મારે બિરાજ્યો. ગોપીઓએ પણ ગોવિંદજીનું આવું રૂપ જોયું. હવે બીજું કાંઈ જોવાનું ગમતું નથી. આ દર્શને તેમના ગરબા છોડાવી દીધા. હવે ગોપીઓ વારે વાર ગરબા છોડી ગોવિંદજીના દર્શન કરવા. મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ,
વનમાં તે દોડી દોડી જાય, મીઠા મીઠા નાદ નાદુરતી, આવી આવીને મારે કાને અથડા. ઘરના લોકો ટોણા મારે છે કે ત્યાં એવું તે શું રાખ્યું છે કે ત્યાં દોડી જાસ. ઓલી ગોપી નવી પૈણીને આવી એટલે નણંદ મારા જેવી હતી, અઈડ. એટલે ગોપી ઓલો દીવો કરવા ગઈ ને તો નંદબાબાને ડેલી યાદ રહી ગઈ. એટલે આવીને કે આ દીવો મૂક્યો છે, મારા ચંપલ ત્યાં રહી ગયા, લઈ આવો. દોડી ગઈ, કાંઈ નહોતા. પાછી આવી, હવે હું બાનું કાઢવું? એ કે બીના ડામડી ત્યાં રહી ગઈ. એ નણંદ ક્યાં તો વેવલી છે ભાભી. પાછી આવી, એ કે ભાભી પૂછ્યા હું તમે એને કઈ હગા થાવ છો? આ તો ભોળી ગોપી, ઠાકોરજીને દર્શન કરે યાદ ન હોય મારતો. હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. એ સગો હાચા, વચ્ચે એક નાટક આવ્યું હતું, સાચા સગા શ્રીનાથ જે. સંસારીનું સુખ કાચું, સામળિયાનું સગપણ પાકું. આપણે બધું બોલીએ છીએ પણ પાછા ઘરમાં મારો દીકરો, મારી વહુ, મારું. મારા ઠાકોરજી કરીને બે રહે ને તો તારે કોઈ મારા કરવા નહીં પડે. ગોપીઓ કહેતી હશે એ જોવા તમારી પાસે આંખો ન હોય તો મારી આંખો ઉછીને લઈ જાય. એકવાર પ્રેમાસ્પદ આંખથી જુઓ કે પ્રિયતમ પ્રભુ કેવો વાલો લાગે છે. લૌકિક આંખોથી જોશો તો એનામાં રહેલું માધુર્ય કદી નહીં જણાય. માતાની આંખે જુઓ તો દીકરાનું સૌંદર્ય દેખાય. ઓલે કેવી છે સીધીભાઈ સિતકાવાલા, ગમે એવા કાળા કાળા હોય પણ એ માને એનો કાળો દીકરો જ વાલો લાગે. ઓલો ગોરો ચટ્ટો હોય ને એની સામું જોવે નહીં. ટોળામાં બધા આવતા હોય તો પોતાના કાળા દીકરાને જ લઈ લે. તો માની આંખથી જુઓ તો કેવા લાગે. ગોપીઓને ઘર બહાર છૂટી ગયાની ચિંતા થાય કે અમને ઘરમાં આશ્રય નહીં મળે તો એ વિચારે તેમને રડવું આવતું જોઈતું હતું. એના બદલા કહે છે ઉજ્જિત ગૃહા જહત્સુ અસંત્ય, જે ઘર છોડ્યા પછી રડતા રહે તે દયાને પાત્ર. 34 દિવસ લીલી પરિક્રમામાં જઈએ, ઈલાબેન 34 દી પૂરા કરવા પડે? નાના વયા જાવ ને મારવાલા. અહીંયા પાલમાં રહેવાનું,